પણ નહીં. ક્યારે પણ નહીં. ભાભી ભાભી મમ્મી ભાભી વાત તો સાંભળો. ભાભી હું મમ્મીની જેમ જ કરું, જાતી રહું છું. ઊભી રહેજો. તે કંકુ આપણી માથે નાચે ને આ જોડી બને એ પહેલા તોડવી પડશે. ન તૂટે. જોયું નહીં ઓલા બુઢિયાએ કેવો સિક્કો મારી દીધો. કંઈક વિચારવું પડશે. આપણે સમય માંગી લઈએ છીએ. ઉભે પપ્પા, હું શું કહેતી હતી કે શ્રીભાઈ તો સૌથી નાના દીકરા છે ઘરના, તો આપણે તો એમના લગ્ન ધામધૂમથી કરવા પડશે ને. અને કપડાં દાગીના લેવા પડશે ને બીજા. હવે એટલે આપણે તો શ્રીભાઈની સગાઈની તૈયારી કરી હતી ને, હવે તો લગ્ન કરવા પડશે ને. એટલે હવે આપણે શાંતિથી બધું વિચારીને સારી રીતે અરેન્જમેન્ટ કરીને પછી લગ્ન કરી લેશું. હું શું કહું છું પપ્પા, આપણે આજે છે ને આ બધું પૂરું કરીએ અને પછી છે ને સારામાં સારું મુહૂર્ત કઢાવીને લગ્ન કરીશું અને કંકુડીના ગામવાળાને પણ બોલાવીશું. જ્યોતિ બહુ મુહૂર્ત સાચવવાનું છે, પણ અત્યારનું. વિવેકકુમાર. જી પાપા. ભૂપી, આપણે શ્રેય તૈયાર કરવાનો છે. જી ભાઈ. મહારાજ તમે તૈયારી કરો, હું વરરાજાને તૈયાર કરીને લાવું છું. પ્રિયા તું કંકુની સાથે રહે. હા. કેટલી નફટ છે તો. તને ખબર છે કે શ્રી રિયાને પ્રેમ કરે છે તો પણ વચમાં ભાગ પડાવવા ઘૂસી ગઈ. ભાભી વિચાર કરો, પેલી રિયા અહીંયા છે નહીં, જે આવશે તો એ બિચારીની કેવી હાલત થશે. કંકુડી તને તો એ નિશાસા નાખશે. આવું ન કરાય. હો તને શું લાગે છે? હા તને શું લાગે છે કે તું અમારી દેરાણી બનીશ, અમારી સાથે બેસીશ, ઉઠીશ? પણ યાદ રાખજે, તું આ ઘરની નોકરાણી છે અને નોકરાણી જ રહીશ. તને અમારા જેવું સ્ટેટસ ક્યારેય નહીં મળે, સમજી? આ તો ભલું થાય શ્રીભાઈનું કે તારી પર દયા ખાઈને તારી સાથે લગ્ન કરવા હા પાડી દીધી. બાકી ક્યાં અમારા શ્રીભાઈ ને ક્યાં તું. હવે આખી જિંદગી દયા પર જીવજે. ભાભી એ તો સમય જ બતાવશે કે કંકુ દયા ઉપર જીવે છે કે પછી એને પ્રેમ મળે છે. બોલી કંકુની ચમચી બોલી. તારે બોલવાની શું જરૂર છે? અને એમ પણ આ છે ને ગરમ રોટલી સિવાય બીજું કંઈ નહીં આપી શકે. એમાં પણ તમારી જ ભૂલ છે. તમને શું લાગે છે કે હું કંકુનો પક્ષ લઉં છું? ના, હું પપ્પાનો પક્ષ લઉં છું. એ પપ્પાનો કે જેમનો પડ્યા બોલ મારો ભાઈ ઝીલે છે. યોગિતાબેન, આ પ્રિયાની જીભ બહુ લાંબી નથી થઈ ગઈ? રહે છે કોની સાથે? આ કંકુડીની સાથે. તો પછી થાય જ ને એના જેવી. પ્રિયા, આ તારી કંકુડીને કહેજે કોઈ કામ વાળો તને શોધી આપે. હા, મારા જીજાજી જેવો પ્રામાણિક હશે ને તો સારી રીતે અને પ્રેમથી એની ઘરે જ રહીશ. પ્રિયા, હવે વધારે બોલી છે ને તો એક લાફો ઠોકી દઈશ તને. તમને લોકોને છે ને સાચું સાંભળવું ગમતું જ નથી. સારું થયું આજે સમય આવે તમારા બધાના ઓરિજિનલ ચહેરા સામે આવી ગયા. અમને તારા સર્ટિફિકેટની જરૂર નથી.
હે ને તમ હવે મારું મગજ વધારે ફાટે ને એ પહેલા હું અહીંયાથી જાઉં છું. હા તો અમારે ક્યાં પાડા નવડાવવા છે? હાલો. આવડી મને લઈને મારે નથી રહેવું. કંકુ આવું નહીં બોલ. માવડી બધું સારા માટે જ કરે છે. આ સારું કહેવાય? બેડો સારું કહેવાય તો મારે નથી જોતું સારું. મેં કાયમ માવડીને કીધું કે નાના શેઠને જે જોઈએ એ મુझे પ્રેમ છે એ મળે. આજે બાપુજીએ વચન લઈને બધા એના માટે ધર્મ સંકટ ઊભું કરી દીધું. હું બુંધ્યા મારી રીતે અત્યારે બધા હેરાન થાય છે. શું કામ માવડી અમારે નસીબમાં નાના શેઠ આંકી દીધા. કંકુ તો શાંત થઈ જા. તને કંઈ જ નથી વિચારવાનું. હું હજી બાવલીને પ્રાર્થના કરીશ. માવડી નાના શેઠના નસીબમાં જે પણ હોય ને એ બધું એમને દેજે. રિયા હજી કેટલી વાર છે? બસ પૂછવા જ આવ્યા છે. સરસ, તૈયાર થઈ જા. જો આ જો એક મિનિટ. હા શ્રી શ્રી તને વિશ્વાસની વ્યાખ્યા ખબર છે? વિશ્વાસ એટલે વિશેષ શ્વાસ. આપણે વિશ્વાસ એમની પર જ મૂકીએ છીએ જેમને લીધે આપણા શ્વાસ વધે. આજે હસમુખભાઈએ તારી પર વિશ્વાસ મૂકીને સાબિત કરી આપ્યું કે આ ઘરમાં અને જોશી પરિવારમાં એકમાત્ર તું જ છે જે એમના શ્વાસ વધારે છે. જો આજે તું કંકુ સાથે માત્ર ફેરા નથી ફરવાનો, ફેરાની સાથે સાથે તું એને 7 વચનો પણ આપવાનો છે. અને 7 વચનોમાંનું પહેલું વચન છે હું મારી જીવન સાથીને પ્રેમની સાથે સાથે માન અને સન્માન પણ આપીશ. મને ખાતરી છે કે તું એ કરીશ. પણ હવે તારે કંકુને બીજા પાસેથી પણ માન અને સન્માન અપાવવાના છે. તો જ કંકુ રાજરાણી બનશે. કાકા તમારા ફોનમાં રિયા આંટીના કેટલા બધા ફોન આવ્યા. હું આવું. હા ચાલ બેટા ચાલ. લુકિંગ સો હેન્ડસમ. રિયા તને ખબર છે ને આજથી આપણી નવી લાઈફ શરૂ થશે. જેની હું છેલ્લા 3 વર્ષથી રાહ જોઈ રહી હતી. રિયા ક્યાં છે તું? મારે તારી સાથે વાત કરવી છે. કેવા સંજોગોમાં કેવી પરિસ્થિતિમાં મારે આ નિર્ણય લેવો પડ્યો. આઈ લવ યુ રિયા. આ મુમેન્ટમાં પણ શું કરું? પણ મને ભરોસો છે, મને ખાતરી છે કે તું મને સમજીશ. તમે જે વ્યક્તિને કોલ કરી રહ્યા
હવે નાના શેઠને સપના નહીં આવે. એ તો હવે પારકી અમાનત કહેવાય. નાના શેઠના લગ્ન રિયાબેન સાથે નહીં થાય. ભગવાને મારી પ્રાર્થના કેમ ન સાંભળી? હવે હવે ક્યાં મોડી ઉબેરની માફી માંગીશ? માવડી કંઈક કરો ને. તમે જે વ્યક્તિને કોલ કરી રહ્યા છો તે જવાબ આપી રહ્યા નથી. ભાઈ મહારાજ બોલાવે છે. કહે છે કે મુહૂર્ત વીતે પહેલાં વિધિ પૂરી કરવાની છે. જો મનમાં કોઈ પણ જાતની શંકા કે મૂંઝવણ હોય ને તો હજુ ઠીક થઈ શકે છે. ભાઈ 7 ફેરા પછી કંકુ પાસે પોતાનું કહેવા માટે તો પહેલો હશે. પોતાનાની પીડા કરતાં પારકાના દુઃખ સહન કરવા સહેલા હોય છે. ચલ કંકુ. મમ્મીનું વિચારે છે ને? કંકુ, વિચારવાનું એનું હોય જે તમારા માટે જીવતા હોય, તમારા માટે વિચારતા હોય. પણ આજે પપ્પા ફરી ઊભા થયા ને એનું કારણ શ્રીભાઈની આ લગ્ન માટેની હા છે. કંકુ, જો આજે આ મુહૂર્ત ગયું ને તો પછી તારા મેરેજ ક્યારેય નહીં થાય. ચાલશે, મને કાંઈ વાંધો નથી બેન, પણ બાને દુઃખી નહીં કરી શકું. પણ એ બાનો દીકરો આજે તારા માટે ઊભો રહ્યો ને. મમ્મીની સાથે આખી જીવન રહેનારા એ પપ્પા તારા માટે આજે માનવામાં આવ્યા ને. કંકુ છે ને, ક્યારેય કોઈને એક સાથે સુખી ના રાખી શકાય. પણ હા, આપણી સુખની એ જાત્રામાં એમની જોડે લઈ શકાય. ચાલ. કંકુના લગ્ન નિર્ધારિત સમયમાં જ થશે. મારો નાનો દીકરો શ્રી કંકુ સાથે લગ્ન કરશે. વાહ હસમુખભાઈ, કેવું પડે હા તમારું. પહેલા તો એક અનાથને આશરો આપ્યો ને હવે શ્રી જેવો જીવનસાથી પણ આપ્યો. મંડપમાં કન્યાને પધરાવવામાં આવે.